અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી ખોડિયારનગર વિસ્તારમાં રહેતા એક પિતાએ પોતાના જ પુત્રની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે। સમગ્ર ઘટનામાં એક પરિવારમાં પુત્રની પત્ની રીસામણે હોય અને કોઈ કામ ધંધો તથા ઘરકંકાસ અને ઘરમાં ત્રાસ આપનાર પુત્રની પિતાએ કંટાળી ઘરમાં રહેલા લાકડા કાપવાના આવતું હથિયારના ગળાના ભાગે મારી હત્યા નિપજાવી હતી। દિવાળીના આ પર્વમાં બનેલી આ ઘટના દુઃખનીય છે અને થોડી ઘણી તકરારમાં આવેશમાં આવી પરિણામ આવતા હોય છે। ખેર આ સંદર્ભે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? મેસેજ 108 દ્વારા 112ને આપવામાં આવેલો, જેમાં ખોડિયારનગરના છાપરા પરમસુખ સોસાયટી રાણીપ ખાતે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હાલતમાં હોય એવી હકીકત મળેલ, જે આધારે રાણીપ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ રાણીપ પોલીસ દ્વારા આવી અને ખાતરી કરતાં મરનાર જયેશભાઈ ભાઈલાલભાઈ ગોહિલ ઉંમર વર્ષ 35, જે ખોડિયારનગરના છાપરામાં રહેતો હોય, તેનું મોત તેના પિતા ભાઈલાલભાઈ મોતીભાઈ ગોહિલ ઉંમર વર્ષ 72 દ્વારા ધારિયા વડે તેને ગળાના ભાગે માર મારી અને તેનું મૃત્યુ નિપજાવેલ હતું। જે આધારે પ્રાથમિક તપાસ રાણી પોલીસ દ્વારા કરવામાં આવતા એવું જાણવા મળેલ કે મરનાર જયેશ કોઈ કામ ધંધો કરતો ન હોય અને પોતાના પરિવાર અને એના પિતા સાથે અવારનવાર ઝઘડો તકરાર કરતો હોય અને જેનાથી કંટાળી એના પિતાએ આજરોજ બરાબર છે ઉપરોક્ત બનાવને અંજામ આપેલ છે। અને પ્રથમ દ્રષ્ટિએ જોતાં મરનારની પત્ની લક્ષ્મીબેન ગત 8મથી એટલે આશરે 1 વર્ષથી રીસાઈને પોતાના પિયર જઈ અને રહે છે અને આ વ્યક્તિ નાના મોટા ઘરે ઝઘડો તકરાર કરતા હોય, પરિવારને પૈસા ના આપતા હોય, ઘરમાંથી નાના મોટી વસ્તુ ચોરી કરવાની કોશિશ કરતો હોય એવી રજૂઆત એના પિતાની હતી અને જેના કારણે કંટાળીને એના પિતાએ આજરોજ મરણજનારને ધારિયા વડે માર મારતા તેનું મૃત્યુ નિપજાવેલ છે। હાલ તપાસ ચાલુ છે, ખરી હકીકત શું છે તે દિશામાં, અને આરોપીના પત્ની આવતા એની ફરિયાદ લેવાનું કામ છે।